નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આનંદ પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 12 બોર્ડ એક્ઝામ 2024-25 એટલે કે 2025ની અંદર જે વિદ્યાર્થી મિત્રો કોમર્સની પરીક્ષા આપવાના છે એમના માટે શરૂઆતથી જ કોમર્સની તૈયારી કેવી રીતે કરવી 5 ટિપ્સ આ વિડીયોની અંદર આપીશ. આ 5 ટિપ્સ તમે જોઈ લીધી અને આખું વર્ષ એપ્લાય કરી તો વિદ્યાર્થી મિત્રો તમે બી સારા પર્સન્ટેજ લાવી શકશો. ભલે કોમર્સની અંદર તમારા 60 હોય 70 હોય કાં તો 80 હોય, પણ વિદ્યાર્થી મિત્રો તમે શરૂઆતથી જ 12 કોમર્સની તૈયારી કરો છો, બોર્ડની તૈયારી કરો છો તો તમારે ડેફિનેટલી 90+ તમે સ્કોર કરી શકો છો. એવું નથી કે હું 99, 99, 98, 97 લાવો, પણ તમે 90+ તો ડેફિનેટલી કરી શકો છો. ઓકે, તો ચલો વિદ્યાર્થી મિત્રો તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરવી એના પહેલાં તમને કહી દઉં કે આપણી ચેનલ ઉપર ઇંગ્લિશ સ્પીકિંગના કોર્સની સિરીઝ ચાલુ છે. થોડા 2-3 દિવસ નહોતા આ વિડીયો, પણ હવે કાલથી એટલે કે વિદ્યાર્થી મિત્રો 5 મેથી કન્ટિન્યુ આવશે. બરોબર, 5 મેથી ધોરણ 12 કોમર્સના બી આવશે અને ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સના આવશે. આપણી ચેનલ ઉપર 2 સિરીઝ છે. બરાબર, એક ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સની અને એક કોમર્સના વિદ્યાર્થીઓ માટે તમામ વિષયો ભણાવવામાં આવશે. બરાબર, દેખો કોમર્સની આપણે વાત કરીએ તો તમને સવારે એટલે કે તમને અહીંયા સવારે એક વિડીયો મળી જશે. બરાબર છે, સવારે 10 વાગે, અને એક બીજો વિડીયો તમારો રહેશે 8 વાગે. 2 વિડીયો તમારા કોમર્સના વિદ્યાર્થી માટે બનશે. એને ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ માટે તમારે સાંજે 5 વાગે કાં તો 6 વાગે જોવાનું રહેશે. બરાબર છે, પણ જે વિદ્યાર્થી મિત્રો કોમર્સમાં છે એમને તો એકદમ ફ્રીમાં આપણી ચેનલમાં તમને કોર્સ ચલાવવામાં આવશે. ચાહે વો એકાઉન્ટના દાખલા હો, ચાહે વો સ્ટેટના દાખલા હો, બીએની થિયરી હોય કે ઇકોના લાંબા પ્રશ્નોના જવાબ હોય. તો વિદ્યાર્થી મિત્રો આ બધા વિષયની એટલે કે આ 4 વિષયની તમામ માહિતી એટલે કે તમામ ચેપ્ટર તમને ભણાવવામાં આવશે. એટલે જોઈન થઈ જજો. એટલે કે જોઈન થવા માટે કંઈ નહીં, ખાલી તમારે સવારે 10 વાગે આવવાનું અને સાંજે 5 વાગે આવવાનું, એટલે કે સાંજે 8 વાગે આવવાનું. બસ આ સમય યાદ રાખવાનો. બરાબર, અને તમારા સ્કૂલના હોય ટ્યુશનના બધાને જોઈન કરી દેવાના. ઓકે, તો ચલો વિદ્યાર્થી મિત્રો અહીંયા હું આટલું ફ્રીની અંદર આપણી ચેનલ ઉપર મૂકતો હોય તો થોડી તો જાહેરાત બને જ છે ને યાર. ઓકે, થોડી વાર થઈ ગઈ પણ ચાલો વાત કરી લઈએ. પહેલું છે, તમારી પહેલી ટિપ્સ બનશે મટીરિયલ અને લર્નિંગ સ્ટાઇલ શોધો. હવે દેખો મટીરિયલ તમારી જોડે હોવું જોઈએ, એટલે કે તમારે એક જ મટીરિયલમાંથી વાંચવાનું. બરાબર, ઓકે, જો તમે વિદ્યાર્થી મિત્રો મારી જોડે ભણશો ને એટલે કે તમારી 4 વિષય મારી જોડે મારી ચેનલમાં ભણશો તો તમારે મટીરિયલ બી નહીં શોધવું પડે, લર્નિંગ સ્ટાઇલ બી નહીં શોધવું પડે. એવું કેમ? કારણ કે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણી ચેનલ ઉપર તમને મટીરિયલ બી મળી જશે, લર્નિંગ સ્ટાઇલ એટલે કે હું તમને જે ભણાવીશ તમારા મગજની અંદર ઘૂસી જશે એને કહેવાય લર્નિંગ સ્ટાઇલ. લર્નિંગ સ્ટાઇલ તમારે એક જ રાખવાની, ચાહે वो તમે સ્કૂલમાંય સમજતા હોય પહેલું, કાં તો તમે ટ્યુશનમાં સમજતા હોય, કાં તો ત્રીજું તમે યુટ્યુબમાંથી ભણતા હોય. બરાબર, આ 3માંથી તમારે એક ચૂઝ કરવાનું. નકર શું થશે, પેલો સ્કૂલવાળો અલગ મેથડ બનાવતો હશે, તમે યુટ્યુબની અંદરથી અલગ મેથડ બનતા હશો, અને અલગ મેથડ તમારા ટ્યુશનવાળો બનાવતો હશે, એટલે ખીચડો થઈ જશે. એટલે તમારે એક જ મેથડને એપ્લાય કરવાનું રહેશે. ઓકે, અને મટીરિયલ એટલે શું વિદ્યાર્થી મિત્રો? જે તમને નોટ્સ પ્રોવાઈડ કરતા હોય, જે ભણાયા પછી એકદમ સરળ પોઈન્ટ એમની હેડ રાઇટેડ નોટ્સ, એટલે કે એને પોતાની જાતે લખ્યું હોય અને એ મસ્ત રીતે તમને યાદ રહી જાય એવી એને કહેવાય હેન્ડ રાઇટેડ નોટ્સ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આઈ હોપ કે તમે સમજી ગયા છો. આ તમારે શોધવાનું રહેશે, તમે તૈયાર કરી દેજો. ઓકે, નહીતર ના શોધવું હોય તો આપણી ચેનલમાં જોઈન થઈ જજો. બરાબર, તમને આ બંને પ્રોવાઈડ કરી દઈશ. ઓકે, એકદમ ફ્રી. ઓકે, નંબર 2 છે નોટ્સ તૈયાર કરો. તો વિદ્યાર્થી મિત્રો નોટ્સ કેવી રીતે તૈયાર કરવાની? બીએ હોય કે ઇકો હોય, તમારી મુદ્દા વાઇઝ તૈયારી કરવાની હોય. જે પ્રશ્નનો જવાબ હોય એને ફકરાને સ્વરૂપે નહીં લખવાનો. મુદ્દો એક લાઈન લખી પછી બીજી લાઈન, ત્રીજી લાઈન, એવી રીતે. અહીંયા ફૂલ સ્ટોપ આવે ત્યાં થઈ જશે તમારી 1 લાઈન, બીજો ફૂલ સ્ટોપ આવે ત્યાં 2 લાઈન, બીજો ફૂલ સ્ટોપ એટલે 3 લાઈન. આને કહેવાય મુદ્દા વાઇઝ. ઓકે,
હવે વાત કરીએ હેતુલક્ષી. હવે દેખો તમે જ્યારે નોટ્સ બનાવો ત્યારે તમારા પ્રશ્નના જવાબ એની અંદર નહીં લખવાના, એની અંદર આખું ચેપ્ટરના બધા મુદ્દા લખવાના. એટલે કે ધારો કે લાક્ષણિકતા હોય તો લાક્ષણિકતાઓનું બધું, એટલે એની અંદર તમારે જે હેતુલક્ષી જવાબ હું તમને કહીશ કે આ હેતુલક્ષી અંદર પૂછાય છે તો એની નીચે શું કરવાની, અંડરલાઇન. એટલે કે તમારી જે નોટ્સ હોય એની અંદર હાઇલાઇટિંગ કરો કાં તો પેન્સિલથી લાઇન કરો, એને આઈએમપી લખી દો. એટલે નોટની અંદર તમે વાંચતા ફાવે કે હા ભાઈ આ હેતુલક્ષીમાંથી પૂછાય એવો પ્રશ્ન છે. બરાબર. પછી વાત કરીએ સૂત્રો. દેખો સ્ટેટ માટે અને એકાઉન્ટ માટે સૂત્રો તમારે લખવા જરૂરી છે નોટ્સની અંદર. બરાબર. એટલે તમને ખબર પડે કે આ સૂત્રો આવે છે. પછી તમામ રીતો, એટલે કે સ્ટેટની અંદર અલગ અલગ સૂત્રની અલગ અલગ રીતો હોય, એટલે એ આ તમામ રીતો તમે લખો ને એટલે તમને ખબર પડી જાય કે આ રીતની અંદર આ સૂત્ર લગાવવાનું છે. શું વિદ્યાર્થી મિત્રો? આ રીતની અંદર આ સૂત્ર લગાવવાનું છે એ તમને ખબર પડી જાય. એટલે બધાને કન્ફ્યુઝન કે કઈ રીતમાં કયું સૂત્ર લગાવવું એ જ મને ખબર નહીં પડતી. તો એના જ માટે છે શું વિકલ્પ? નોટ્સ વિકલ્પ છે આપણી જોડે. બરાબર. આવું ક્યારે ખબર પડે? જ્યારે તમે લેક્ચર અટેન્ડ કરતા હોય, જ્યારે તમે રેગ્યુલર લેક્ચરમાં બેસતા હોય, જ્યારે તમે રેગ્યુલર ટ્યુશનની અંદર લેક્ચર બંધાયો, ટ્યુશન બંધાયું તો રેગ્યુલર ટ્યુશનના લેક્ચર અટેન્ડ કરતા હોય ત્યારે તમને ખબર પડે કે નોટ્સની અંદર આ બધું તમારે વસ્તુઓ લખવાની હોય છે. પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો એકાઉન્ટની. તો અકાઉન્ટની અંદર તમારે હવાલા અને એન્ટ્રીઓ લખવાની હોય. બરાબર છે. આપણે ભાગ 2 ની અંદર ખાસ ભાગ 2 છે એની અંદર સૂત્રો આવશે. બરાબર. તો સૂત્રો લખી શકો, તમામ રીતો લખી શકો. બરાબર. પછી ભાગ 1 ની અંદર બધા હવાલાની એન્ટ્રી કરી શકો. આઈડિયા હવાલાની આ 2 અસર આમાં થાય છે, આમાં વેપાર ખાતું, આમાં નફા નુકસાન ખાતું. એન્ટ્રી એટલે શું? એન્ટ્રી એટલે ધારો કે પગાર ખાતું, મજૂરી ખાતું, બરાબર, આવકમાલ ગાડા ભાડા ખાતું, બરાબર છે. પછી જાવકમાલ ગાડા ભાડું, આ બધાની એન્ટ્રી, આ બધી કહેવાય એન્ટ્રી. આ તમારે નોટ્સની અંદર લખવું પડે કે આ એન્ટ્રી ક્યાં કરવાની. ડન. ઓકે. હવે વાત કરીએ સ્ટોરી. સ્ટોરી એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો ગુજરાતી અને ઇંગ્લિશ ભાષાની વાત કરીએ તો એની અંદર તમને આપશે સ્ટોરી. સ્ટોરીની અંદર તમારે તૈયાર કરવાની નહીં, ખાલી સ્ટોરી સાંભળી લેવાની. એટલે સ્ટોરી ઉપરથી તમે પ્રશ્નનો જવાબ લખી શકશો. બરાબર છે. એ સ્ટોરી ઉપરથી તમને ખબર પડી જશે સાચું આવે કે ખોટું. ઇંગ્લિશની અંદર ટ્રુ ફોલ્સમાં તમને તકલીફ નહીં પડે સ્ટોરી યાદ હશે તો. બરાબર છે. પછી ગ્રામરના નિયમો તમારે નોટ્સની અંદર અટેન્ડ કરવાના. બરાબર. તમારે નોટ્સની અંદર તમે સ્ટોરી બી લખી શકો. બરાબર. સ્ટોરી લખશો તો શું થશે? ટ્રુ ફોલ્સ ખબર પડશે, નિયરેસ્ટ મિનિંગ ખબર પડશે, બધું ખબર પડતું રહેશે. ગ્રામરના નિયમો તમે લખી શકો નોટ્સની અંદર. એક્ટિવ પેસિવ વોઇસ, ચેન્જ ધ ટેક્સ્ટ, બરાબર, એ બધું ગ્રામર તમે લખી શકો. આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો વાત નોટ્સ બનાવવાની. ઓકે. હવે ત્રીજું શું છે? એક દિવસ તો તમારે પ્લાનિંગ કરવાનું. હવે પહેલું આપણે મટીરિયલ ચૂઝ કરી દીધું, બીજું આપણી જોડે આ શીખવાડવાવાળો માણસ આવી ગયો, ત્રીજું આપણી જોડે નોટ્સ આવી ગઈ. તો વિદ્યાર્થી મિત્રો વાંચવાનું તો ચાલુ કરવું પડશે ને. તો વાંચવાનું ચાલુ કેવી રીતે કરવાનું? એક દિવસમાં કેટલું વાંચવું એ તમારે પ્લાનિંગ કરવાનું છે. આગલી રાત્રે 10-11 વાગે તમારે આ પ્લાનિંગ કરી દેવાનું કે કાલે સવારે મારે આ વાંચવાનું છે, આ ટોપિક વાંચવાનો છે, આ વિષયની અંદર આ ચેપ્ટર વાંચવાનું છે. એક દિવસમાં કેટલા વિષય વાંચવા એ બી તમારે નક્કી કરવાનું. વિદ્યાર્થી મિત્રો મારી દ્રષ્ટિએ કહું તો એક દિવસની તમારે 2 વિષય વાંચવાના. એક થિયરી વિષય વાંચવાનો અને એક ગણતરી વિષય વાંચવાનો. એટલે કે તમે એક દિવસે BA અને સ્ટેટ, એક દિવસે ઇકો અને એકાઉન્ટ, એક દિવસે ગુજરાતી અને ઇંગ્લિશ, આવી રીતે તમે કોમ્બિનેશન બનાવી શકો છો. બરાબર છે. એક દિવસમાં કેટલું વાંચવું, એક દિવસમાં કેટલા વિષય વાંચવા. હવે ધારો કે એક દિવસમાં કેટલું વાંચવાની અંદર એ તમારે આ ટોપિક ખતમ કરવો છે, એટલે કરવો છે એવું તમારે એક નક્કી કરી દેવાનું, ટોપિક પકડી લેવાનો. ઓકે. આઈ હોપ કે તમને ખબર પડી ગઈ હશે. હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીશું ચોથી ટિપ્સ. ચોથી ટિપ્સ છે તમારી જાતે પરીક્ષા લો. હવે વિદ્યાર્થી મિત્રો તમારી જોડે તમને આવડી ગયું છે તો તમારે પરીક્ષા તો લેવી પડશે. બરાબર. જો તમે ટ્યુશનની અંદર એક અઠવાડિયામાં લેતા હો તો કંઈ વાંધો નથી, પણ તમે તમારી જો ટ્યુશન નથી તો વિદ્યાર્થી મિત્રો તમે તમારી જાતે પરીક્ષા લઈ શકો છો. બરાબર છે. તમારા અઠવાડિયામાં તમારે એકવાર આવો ટ્રાય કરવાનો. તમારું જેટલું હોય એટલું એક ચેપ્ટરની લેવાની. બરાબર. એની અંદર વિકલ્પો આવવા જોઈએ. બરાબર. બધું જ આવવું જોઈએ. વિકલ્પો એક વાક્યના, 2 માર્ક્સના, 3 માર્ક્સના, 5 માર્ક્સના, એવી રીતે તમારે 25 માર્ક્સનું પેપર બનાવવાનું એક ચેપ્ટરની. અને પછી તમારા 3-4 ચેપ્ટર પતી જાય ને પછી તમે પાછા 5-6 ચેપ્ટર જોડે લો. 5-6 ચેપ્ટરની 25 માર્ક્સની પરીક્ષા, કાં તો 50 માર્ક્સની. પછી જેમ તમારી પહેલી પરીક્ષા આવે 100 માર્ક્સની, એટલે તમારે પાછી 3-4 પેપર 100 માર્ક્સના લખી જ દેવાના, એટલે પ્રેક્ટિસ થાય. જો તમે 3-4 પેપર 100 માર્ક્સના લખતા રહેશો ને
એટલે કે અત્યારે હાલ નહીં લખવાના, પણ પહેલી પરીક્ષા આવે, બીજી પરીક્ષા આવે એટલે લખવાના, બરાબર છે. તમે 100 માર્ક્સના પેપર લખતા રહેશો ને એટલે તમારો પ્રશ્ન એવું નહીં હોય કે મારે પેપર નથી પતતું. જ્યારે પણ વિદ્યાર્થી 12માં આવે છે ત્યારે પહેલી પરીક્ષા એને અટેન્ડ કરે છે, પછી એવું જ કહેતો હોય કે મને અકાઉન્ટનું 100 માર્ક્સનું પેપર ફિનિશ જ નથી થતું, સ્ટેટનું ફિનિશ જ નથી થતું, અર્થશાસ્ત્રનું ફિનિશ જ નથી થતું, બરાબર. દેખો 2023ની બોર્ડની પરીક્ષાની અંદર ઇકોનું પેપર એકદમ ઇઝી હતું, પણ બધાનું પેપર છૂટી ગયું. કેમ? પ્રેક્ટિસ કરી ના હોય એટલે. તમારે પ્રેક્ટિસ કરવાની, બરાબર છે. વાત કરીશું લાસ્ટ અને 5મી ટિપ્સ. હવે તમે કહેશો હવે મેં મટીરિયલ બી ચૂઝ કરી લીધું, મેં નોટ્સ બી બનાવી દીધી, મને આવડે બી છે, મેં તૈયાર બી કરી દીધું, પરીક્ષા બી લઈ દીધી, પણ હવે પરીક્ષા મેં જાતે પરીક્ષા દઈ દીધી, હવે જાતે મેં પરીક્ષા લઈ લીધી તો પછી ભૂલી જવાનું ના. એ જ્ઞાન આપણા મગજમાં જ રાખવાનું. એને બોર્ડની પરીક્ષા હવે લખવાનું છે ભાઈ. હજુ બોર્ડની પરીક્ષા તો આવી નથી, હવે નાના મોટા સ્ટેપથી આપણે પસાર થવાનું છે, બરાબર છે. તો આપણે બોર્ડની પરીક્ષા આવે એટલે ત્યાં સુધી યાદ રાખવું હોય, આપણે તો ભૂલી જઈએ, બરાબર. યાદ રાખવું હોય તો શું કરવાનું? તો વિદ્યાર્થી મિત્રો વાંચેલું રિકોલ કરવાનું. રિકોલ કેવી રીતે થાય? તો દેખો અહીંયા મેં 2 વસ્તુ લખેલી છે. પહેલી વસ્તુ શું છે? ચિઠ્ઠીમાં મુદ્દા. ધારો કે તમે બીએ અને અર્થશાસ્ત્રમાં જોશો એટલે મોસ્ટ ઓફ મુદ્દા જ આવતા હોય છે. તો તમે એક ચિઠ્ઠી કાં તો એક નોટ્સ તમારી હોય, નોટ્સ હોય એની અંદર મુદ્દા લખેલા જ હોય, બરાબર છે. તો મુદ્દા તમારા સમક્ષ તમે જે બેડની અંદર ઊભા થતા હોય તે તમારે સામે મુદ્દા લગાવી શકો છો. એ મુદ્દા તમે રિકોલ કરી શકો છો, બરાબર છે, ગમે ત્યારે ગમે તે સમયે. બીજો સ્ટેપ એવું લખે છે સોતા ખાતા રમતા. તમે કહેશો આ વસ્તુ શું છે ભાઈ? તો વિદ્યાર્થી મિત્રો તમારે જ્યારે ઊંઘતા ત્યારે અડધા કહે કે મને ઊંઘ નહીં આવતી, તો ત્યારે તમારે શું તમે જે વાંચો છો ને, ધારો કે તમને યાદ આવ્યું કે પહેલું ચેપ્ટર બીએની અંદર આ છે તો એને મેં વાંચેલા છે 4-5 પ્રશ્નો, તો એટલે હું યાદ કરી લઉં. તો તમારે યાદ કરો સંચાલનની લાક્ષણિકતાઓની આ આવે. ભાઈ બીજું ચેપ્ટર સંકલનનું છે તો સંકલનનું મહત્વ જે છે એની અંદર આ મુદ્દા આવે. એ તમારે ખાલી રિકોલ કરવાના, ખાલી મુદ્દા રિકોલ કરવાના, બરાબર. કયા મુદ્દા આવે છે એટલે તમને યાદ રહેશે, બરાબર. એટલે તમે સોતી વખત બી આ એપ્લાય કરી શકો, ખાતી વખત એપ્લાય કરી શકો, રમતા એપ્લાય કરી શકો. તૈયાર નહીં કરવાનું, નોટ વગર ખાલી મગજની અંદર યાદ કરવાનું કે આ મુદ્દા આવી શકે છે, બરાબર છે. તો આઈ હોપ, અને જો તમે ભૂલી ગયા હોય તો તમારે એકવાર ચોપડી ખોલીને જોઈ લેવાનું, બરાબર. તો આઈ હોપ કે તમને 5 ટિપ્સ સારી લાગે છે. અને હા વિદ્યાર્થી મિત્રો કાલથી એટલે કે 5 મેથી ચાલુ કરવાનું છે આપણે, તો જોઈન થઈ જજો, બરાબર. સવારે 10 વાગે અને સાંજે 8 વાગે. ઓકે, તમને 2 વિષય રોજ એટલે કે 4 વિષય તો ભણવામાં આવશે જ, અકાઉન્ટ, સ્ટેટ, બીએ, ઇકો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાઈક કરજો, ચેનલની અંદર નજર સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.